જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે ભૂલ સ્વીકારી. વિશ્વના પ્રસિદ્ધ અને મહાન એવા પ્રકૃતિ વિજ્ઞાન શાસ્ત્રી ચાર્લ્સ ડાર્વિનના જીવનની વાત છે. એક દિવસ તેમના મિત્રો સાથે એ પ્રાણી સંગ્રહાલય જોવા ગયા. અચાનક મિત્રો વચ્ચે ચર્ચા શરૂ થઈ. ત્યારે ચાર્લ્સ ડાર્વિને કહ્યું કે માણસની અંદર જે વિચાર શક્તિ છે ને એ સૌથી મોટી છે. એનાથી આગળ કોઈ શક્તિ ન છે. માણસની વિચાર શક્તિ ગજબ અને આગવી સ્થાન ધરાવે છે. બીજી બધી શક્તિઓ એના કરતા નીચી કહેવાય. તેમના મિત્રોએ કહ્યું, ના, એવું ન હોય. વિચાર શક્તિ કરતા પણ માણસમાં રહેલી અન્ય ઘણી બધી શક્તિઓ છે એ આગળ વધી શકે. એ એનાથી કંઈ કમ નથી, એનાથી વિશેષ પણ હોઈ શકે. પરંતુ ચાર્લ્સ ડાર્વિને એ સ્વીકાર્યું નહીં અને મિત્રો ચર્ચા કરતા આગળ ચાલ્યા. આગળ એક જગ્યાએ સાપ રહેવા માટેના સ્થાન હતું. કાચની પેટીની અંદર ઝેરી સાપ પૂરેલા હતા. એકદમ જાડો કાચ અને એની અંદર એક ઝેરી તક્ષક જેવો ભયંકર નાગ અંદર પૂરેલો હતો. ચાર્લ્સ ડાર્વિન એ સાપની એકદમ નજીક જઈ એને ધ્યાનથી જોવા લાગ્યા. આથી સાપે જોયું કે એક વ્યક્તિ મારી એકદમ નજીક આવીને મને જોવે છે. એ સાપને ન ગમ્યું. સાપને ગમ્યું નહીં એટલે જોરથી તેમને ફેણ પેલી કાચની પેટી સાથે ફટકારી. ચાર્લ્સ ડાર્વિનને ખબર હતી કે આવડો મોટો કાચ છે જાડો, એ આ સાપથી તૂટે એમ ન હતો. પરંતુ જેવી ફેણ એ કાચ ઉપર પડી તો ડાર્વિન એ ખસી ગયા. પોતાનો ચહેરો ફરી ગયો, ધ્રુજી ગયા. ત્યારે એના મિત્રોએ કહ્યું, જોયું, તમે અત્યારે સાપ વિશે કશું નતું વિચાર. તમે તો માત્ર સાપનું નિરીક્ષણ કરતા હતા. પણ જેવી સાપે ફેણ મારી તો તમારો ચહેરો એક બાજુ ફરી ગયો. તમે શરીરથી ધ્રુજી ગયા. આ તમારી સંવેદન શક્તિ એ વિચાર શક્તિ કરતા પણ આજે વિશેષ છે. હવે ચાર્લ્સ ડાર્વિન પાસે ચર્ચા કરવા જેવો કશો વિષય ન હતો. ત્યારે એમને પણ તરત પોતાની ભૂલ સ્વીકારી લીધી. કહ્યું, સાચી વાત છે. માણસની અંદર અગાઢ શક્તિઓ છે અને કઈ શક્તિ ક્યારેય વિશેષ થઈ જાય એનું કોઈ નક્કી નથી હોતું. જ્યારે માણસ વિચારવા બેસે ત્યારે તેમની વિચાર શક્તિ આગવું સ્થાન ધરાવે છે. પરંતુ જ્યારે નાનો એવો કાંટો પણ પગની અંદર વાગ્યો હોય ત્યારે તરત પગ ઊંચો થઈ જાય, હાથ ત્યાં પહોંચી જાય, કાંટો નીકળી જાય. આટલી ઝડપી કામ એ સંવેદન શક્તિ કરી લેતી હોય છે. આમ વિચાર શક્તિ, સંવેદન શક્તિ, માણસ પાસેની કલ્પના શક્તિ એક એકથી ચડે એવી ભગવાને સુંદર શક્તિઓ આપી છે. તો ભગવાનને પણ વંદન કરવાનું મન જરૂર થવું જોઈએ કે હે ભગવાન, તમે આટલી સુંદર શક્તિ અમને આપી છે, પણ શું અમે તમારો આભાર માન્યો ખરો? કોઈ નાની એવી પેન આપે છતાં પણ આપણે થેન્ક યુ કહીએ. ભગવાને આટલો સુંદર દેહ આપ્યો છે તો શું ભગવાનને 3 ટાઈમ થેન્ક યુ કહ્યું ખરું? વિચાર કરવા જેવો ખરો.